કરીએ મહીસાગરમાં હાલોલ શામળાજી હાઈવે બ્લોક થઈ ગયો છે। હાઈવે પર વરસાદી પાણી ભરાતા બ્લોક થયો। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ પડ્યા। ખાનપુરના વડાગામ પાસે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। મહીસાગરમાં હાલોલ શામળાજી હાઈવે પર પાણી ભરાઈ જતા આ હાઈવે બ્લોક થઈ ગયો છે। ખાનપુરના વડાગામ પાસે પાણી ભરાયા છે। जिला ट्राफिक पुलिस द्वारा वाहनों हटावવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે હાઈવે પર પાણી પાણી થઈ ગયું છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે મહીસાગરના હાલોલ શામળાજી હાઈવેના આ દ્રશ્યો છે કે જ્યાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। પાણી ભરાઈ ગયા છે। મહીસાગર જિલ્લામાં બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે કહી શકાય કે તંત્રની બેદરકારીના કારણે હાઈવેના જે દ્રશ્યો જોઈ શકો છો કે તેની અંદર રાજકોટ તાલુકાના વડાગામ પાસે પાણી આવે છે। આ મુખ્ય હાઈવે છે કે ત્યાંથી વાહનો પસાર કરવામાં અગવડ થઈ રહી છે। જે છે તે ટ્રેક્ટરનો ઉપયોગ કરી અને જે મુસાફરો છે તેને હટાવી દેવામાં આવ્યા છે। ઉપરવાસમાંથી જે ઉપર પાણી આવી રહ્યું છે તે સમગ્ર પાણી અહીંયા આ જે જગ્યા છે વડાગામ ચોકડી ખાતે સ્ટોર થઈ રહ્યો છે ને તેના કારણે જ આપ જોઈ શકો છો તે પ્રમાણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। શામળાજી આ હાલોલનો મુખ્ય હાઈવે છે કે જ્યાં પાણી ભરાય છે। ઢીચણ સમાજે પાણી ભરાય છે તેના કારણે વાહન વ્યવહારમાં અગવડતા પડી ગઈ છે। જોકે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વહેલી સવારથી ઘણા ભાગે અહીંયા ઊભા રહીને એક બાદ એક જે ટ્રાફિક સમસ્યા છે તેનું નિવારણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ અહીંયા જે પાણી ભરાઈ રહ્યું છે તેનો કોઈ નિકાલ નથી। કૌશિક જોશી, સંદેશ ન્યૂઝ, મહીસાગર।